નમસ્કાર મંતવ્ય ન્યૂઝના કાર્યક્રમ પુરુષાર્થ ટેક્સ સિમ્પ્લિફાઈડની સાથે હું છું સ્મિતા। ગયા એપિસોડમાં આપણે ઘણી બધી વાતો કરી હતી જીએસટીને લઈને અને આ એપિસોડમાં પણ જીએસટીને લઈને ખાસ ચર્ચાઓ કરવાની છે। આપણે ખાસ કરીને જે વેપારીઓને ટેક્સને લઈને મુશ્કેલીઓ પડતી હોય છે, જીએસટીને લઈને મુશ્કેલીઓ પડતી હોય છે, તેના વિશે આજે વિગતવાર ચર્ચા કરીશું। તો જીએસટીને લઈને જે ચર્ચાઓ કરવાની છે, આપણે વિગતવાર જે સમજ આપશે તે આપણી સાથે ભાવિકભાઈ શાહ જોડાઈ ચૂક્યા છે, જે પુરુષાર્થના ફાઉન્ડર છે। જી ભાવિકભાઈ, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જી નમસ્કાર। જી ભાવિકભાઈ, આપણે ગયા વખતે જે વાત કરી એપિસોડમાં, જે રીતે આપે વેપારીઓને સરસ ખૂબ માહિતી આપી અને સરસ રીતે સમજાવ્યું, તો આજે આપણે એક નવા મુદ્દા સાથે ચર્ચા કરીશું। તો ખાસ કરીને ઇનપુટ ટેક્સ ક્રેડિટ શું હોય છે તેના વિશે થોડી દર્શક મિત્રોને માહિતી આપશો। હા જી, ઇનપુટ ટેક્સ ક્રેડિટ એટલે કે આઈટીસી જે કોઈ પણ વેપારી જે કંઈ પણ પ્રોડક્ટનો બિઝનેસ કરે છે, એ બિઝનેસ કરવા માટે એ જે કંઈ પણ વસ્તુ ખરીદી છે એની જે કંઈ પણ ઇનપુટ એટલે શું છે કે ભાઈ વસ્તુ બનાવવા માટે કે વસ્તુ વેચવા માટે જે કંઈ પણ ગુડ્સ અને સર્વિસીસ એને જોઈએ છે, એ ગુડ્સ અને સર્વિસીસનો જે કંઈ પણ ટેક્સ એ પે કરે છે એ ઇનપુટ ટેક્સ ક્રેડિટ કહેવાય। ઇનપુટ ટેક્સ ક્રેડિટ બે રીતે થઈ શકે છે। એક તો છે કે ભાઈ જે ગુડ્સની અને સર્વિસીસની પ્લસ કેપિટલ ગુડ્સ। આજે કોઈ વ્યક્તિ જે મોબાઈલનું મેન્યુફેક્ચરિંગ યુનિટ બનાવે છે તો મોબાઈલમાં ઘણી બધી વસ્તુઓ વપરાશે, જેમ કે સ્ક્રીન ગાર્ડ વપરાય છે, કીપેડ વપરાય છે, ચાર્જર છે। તો આ બધી જ વસ્તુઓ એ મેન્યુફેક્ચર કરશે। મેન્યુફેક્ચર કરવા માટે જે કંઈ પણ પ્લાન્ટ મશીનરી લાવશે, એ પ્લાન્ટ મશીનરીની ઉપર જે કંઈ પણ એ ડ્યુટી ભરે છે, એ મોબાઈલ ફોન બનાવે છે, એ મોબાઈલ ફોનને પેક કરવા માટે બોક્સ વાપરે છે। તો આ બોક્સ ઉપર જે કંઈ પણ વસ્તુઓ એ મોબાઈલ ફોનને ફિનિશ ગુડ્સ તરીકે માર્કેટમાં વેચવા માટે વપરાય છે, એ તમામ પ્રકારની વસ્તુઓ ઉપર જે કંઈ પણ ટેક્સ ચૂકવવામાં આવે છે એ બધો જ ટેક્સ ઇનપુટ ટેક્સ ક્રેડિટ જે એને આઉટપુટ ઉપર જે ભરવાનો થશે, એના સેલ ઉપર એને જે ભરવાનો થશે એની સામે આ ઇનપુટ ટેક્સ ક્રેડિટ મળશે। તો આ રીતે ઇનપુટ ટેક્સ ક્રેડિટ મળે છે એને। હા, બિલકુલથી જે રીતે આપે માહિતી આપી અને હવે બીજા એક મુદ્દાની વાત કરીએ તો ખાસ કરીને બ્લોક્ડ ક્રેડિટ એટલે શું તેના વિશે થોડી માહિતી આપશો। બ્લોક ક્રેડિટ એટલે સેક્શન 17(5) હેઠળ જીએસટી વિભાગે અમુક ચોક્કસ વસ્તુઓ આઈડેન્ટિફાય કરેલી છે કે જેના માટેની ક્રેડિટ વેપારી લઈ શકતા નથી। જેમ કે પોતે પોતાના વપરાશ માટે ગાડી લાવે છે, ફેરવે છે, વેપારી ઘરેથી દુકાને કે ફેક્ટરીએ ગાડીમાં જાય છે તો એની પોતાની મોટર વ્હીકલ જે ગાડીનો જે જીએસટી ભર્યો છે એ ઇનપુટ ટેક્સ ક્રેડિટ તરીકે ક્લેમ ના કરી શકે। બ્યુટી સર્વિસીસ છે કે ઇમૂવેબલ પ્રોપર્ટી છે, જેમ કે ફેક્ટરી બનાવે છે તો એ જે દુકાન લીધી, આપણે દુકાનમાં પરચેસ કરતી વખતે જીએસટી પે કર્યો તો ઇમૂવેબલ પ્રોપર્ટી થઈ, તો એ બધી વસ્તુઓની આપણને જીએસટી આપણે ક્લેમ નથી કરી શકતા। બીજું કે જે ઇનપુટ ટેક્સ ક્રેડિટ આપણે જે ક્રેડિટ ક્લેમ કરવાની છે, એ ક્રેડિટ આપણે ત્યારે જ ક્લેમ કરી શકીએ કે જ્યારે આપણને જે તે દર મહિને આપણા જીએસટી 2Bમાં આપણને દેખાતી હોય, એ ક્રેડિટ આપણે આ મહિને ક્લેમ કરી શકીએ। બિલકુલથી તો જીએસટીઆર 2A અને જીએસટીઆર 2B એ શું હોય છે તેના વિશે થોડી માહિતી આપશો। જીએસટીઆર 2A એટલે આપણે જેમ દર મહિને પરચેસ કરતા રહીશું જે પણ વેપારી પાસેથી, એ લોકોના જે કંઈ પણ બિલ છે એ બધા જીએસટીઆર 2Aમાં ફર્સ્ટ શો થશે। જીએસટીઆર 2A એ ડાયનેમિક છે, એ દર મહિને જેમ કે જાન્યુઆરી મહિનાની જે કંઈ પણ આપણી ખરીદી છે, જે કંઈ પણ આપણે કેપિટલ ગુડ્સ પરચેસ કર્યું, આપણું રો મટીરિયલ પરચેસ કર્યું, કોઈ સર્વિસીસ લીધી છે, તો એ તમામ બિલ જીએસટીઆર 2Aમાં આવશે। જ્યારે જીએસટીઆર 2B એ કટ ઓફ ડેટ 14 તારીખે દર મહિનાની 14 તારીખે જનરેટ થાય છે। તો જીએસટીઆર 2A અને 2B એ જે આપણે પરચેસ કરીએ છીએ એ પરચેસ કરતા વેપારીની બિલ્સ આપણને આમાં શો થાય છે, પણ જીએસટીઆર 2Aમાં જાન્યુઆરી મહિનાના તમામ બિલ આવશે। ભલે જે વેપારી પાસેથી આપણે પરચેસ કર્યું છે એણે એનું જીએસટીઆર 1 લેટ ભર્યું છે, 11 તારીખ પછી ભર્યું છે, તો પણ એ જીએસટીઆર 2Aમાં આવશે, પણ જીએસટીઆર 2Bમાં નહીં આવે એ મહિનાના। જેમ કે જાન્યુઆરીમાં મેં પરચેસ કરી છે, જાન્યુઆરીનું રિટર્ન ફાઇલ કરવાની તારીખ 11 ફેબ્રુઆરી છે, તો 11 ફેબ્રુઆરી સુધીમાં જો મારી સામેવાળી પાર્ટી જીએસટીઆર 1 ભરશે તો મને જીએસટીઆર 2Bમાં શો થશે 14 તારીખે।
અધરવાઇઝ એ નેક્સ્ટ મંથના માર્ચ મહિનાના જીએસટીઆર 2B આવશે, ફેબ્રુઆરીના, કે જે માર્ચમાં મને શો થશે. બાકી જીએસટીઆર 2A એ બિલ આવ્યા કરશે. કોઈ પણ વેપારીએ ભર્યું નથી, આપણને જૂન મહિનામાં ખબર પડી, તો આપણે જીએસટીઆર 2A એ શો થશે જાન્યુઆરીનું બિલ છે એટલે. પણ 2B આવશે એ વેપારી જ્યારે એનું જાન્યુઆરીનું જીએસટીઆર 1 ફાઇલ કરશે એ વખતે જીએસટીઆર 2B આવશે. બિલકુલથી. તો ભાવિકભાઈ, જે રીતે આપે માહિતી આપી, જે જીએસટીઆર શું હોય છે અને 2B અને 2-3 શું હોય છે તેના વિશે, હવે થોડી આઈએમએસ એટલે શું તેના વિશે થોડી માહિતી આપશો. હવે ઇન્વોઇસ મેનેજમેન્ટ સિસ્ટમ આઈએમએસ એ ખૂબ ક્રાંતિકારી પગલું છે કે જ્યારે કોઈ પણ વેપારી એનું સેલ્સનું બિલ બનાવે છે, ઘણા વેપારીઓને જેને 5 કરોડથી વધારે ટર્નઓવર છે એ લોકોને ફરજિયાત ઈ ઇન્વોઇસ બનાવવાના હોય છે. તો આજે જ્યારે ઈ ઇન્વોઇસ જનરેટ કરે છે તો એ વખતે ઇન્વોઇસ મેનેજમેન્ટ સિસ્ટમમાં એ બિલ આવી જશે કે જેનાથી કોઈ પણ વેપારી સામેની જે ખરીદનાર વ્યક્તિ છે, ઇન્વોઇસ મેનેજમેન્ટ સિસ્ટમમાં 2 ટાઈપના ડેશબોર્ડ છે, ઇનવર્ડ સપ્લાય અને આઉટવર્ડ સપ્લાય. હવે ઇનવર્ડ સપ્લાય એટલે આપણે જે કંઈ પણ પરચેસ કરીએ છીએ એટલે સામેની વ્યક્તિ સેલ કરે છે, તો એ સેલવાળાનું બિલ આપણને ઇનવર્ડ સપ્લાયમાં દેખાશે. આપણે એ બિલ ચેક કરી શકીએ છીએ. એની ક્રેડિટ આપણે ક્લેમ કરવી છે આ મહિને તો આપણે એક્સેપ્ટ કરીશું. એને પેન્ડિંગ રાખવી છે, સપોઝ એમાં કોઈ મિસ્ટેક છે, કશું છે, તો પેન્ડિંગ પણ રાખી શકીશું અથવા તો રિજેક્ટ પણ કરી શકીએ છીએ. એવી જ રીતે આપણે જે સેલ કર્યું છે એ વેપારીએ ક્રેડિટ લીધી છે કે નથી લીધી એ પણ આપણે જોઈ શકીશું. આપણું આઉટવર્ડ સપ્લાય ડેશબોર્ડ જે છે એમાં એ વેપારીએ ઇન્વોઇસ એક્સેપ્ટ કર્યું હશે તો દેખાશે, રિજેક્ટ કર્યું હશે તો પણ દેખાશે. એવી રીતે ઇન્વોઇસ જે આપણે 6 મહિને 12 મહિને મેચિંગ નથી કરવાના, દર મહિને એવરી મંથ વી હેવ ટુ ચેક ઇટ. અને આઈએમએસમાં જે કંઈ પણ આપણે ઇન્વોઇસ એક્સેપ્ટ કરીશું એ ઇન્વોઇસના આધારે આપણું જીએસટીઆર 2B જનરેટ થાય છે કે જેમાં આપણને ક્રેડિટ બધી મળે છે. બિલકુલ. તો આપે જે માહિતી આપી આઈએમએસ શું છે, હવે આ શું આઈએમએસ એ બધા કરદાતાઓ માટે ફરજિયાત હોય છે ખરી? નહીં, હવે આઈએમએસમાં શું છે કે બિલ ચેક કરવાની સિસ્ટમ છે. દરેક વ્યક્તિએ જરૂરી નથી કે દર મહિને ચેક કરે. કોઈ નાનો વેપારી છે, 1-2 બિલ જ આવ્યા છે એના પરચેસના, તો એને ખબર પડી જશે કે મારી આટલી ક્રેડિટ આવી છે. એ ઓટો સિસ્ટમ છે, આ કોઈ રિટર્ન નથી. આઈએમએસ એ કોઈ રિટર્ન નથી કે જે કોઈ ફાઇલ કરવાનું છે. આપણે જસ્ટ આપણી જે કંઈ પણ પરચેસ છે એ દર મહિનાની પરચેસ આપણે ચેક કરવાની છે, બિલો એક્સેપ્ટ કરવાના છે. આપણને પર્સનલ યુઝ માટે, સપોઝ મોબાઈલ પરચેસ કર્યો છે તો એ પર્સનલ યુઝ માટે લીધો છે તો એને આપણે રિજેક્ટ કરી દઈશું, એની આપણે ક્રેડિટ ક્લેમ નહીં કરીએ. તો એ રીતે આપણે દર મહિને એને ચેક કરવાનું છે અને એક્સેપ્ટ કરવાનું છે. સપોઝ આપણે આઈએમએસ જોતા જ નથી તો એમાં જે કંઈ પણ બિલ આવી ગયા છે એ બધા ઓટો એક્સેપ્ટ થઈ જશે અને ઓટોમેટિક 2B જનરેટ થઈ જશે. એટલે આવા વખતે શું થાય કે કોઈ પર્સનલ યુઝ માટે પણ વસ્તુ તમે લીધી છે એની પણ ક્રેડિટ ક્લેમ થઈ જાય તો એ ભવિષ્યમાં આપણને પ્રોબ્લેમ થઈ શકે છે. એટલે દર મહિને આઈએમએસ આપણે ચેક કરી લેવું જરૂરી છે. કોઈ વેપારીનું બિલ નથી આવ્યું, કોઈ વેપારીના એકાઉન્ટન્ટે ભૂલથી કોકના બદલે આપણો જીએસટી નંબર નાખી દીધો, એના ત્યાં ભણતા નામના વેપારી હોય તો આપણો જીએસટી નંબર નાખી દીધો, આપણામાં ક્રેડિટ આવી જાય, આપણે અત્યારે ક્લેમ કરી લઈશું. હવે એ વેપારી જ્યારે એની ભૂલ સુધારશે ત્યારે પાછું આપણામાં લેજરમાં ડેબિટ થશે તો આપણે ઇન્ટરેસ્ટ પે કરવાનું થાય. તો એવું બધું ના થાય એટલે દર મહિને આઈએમએસ ચેક કરવું જરૂરી છે, હિતાવહ છે, બાકી ફરજિયાત નથી. અને કદાચ ચેક ના કર્યું હોય ને પછી આપે જે રીતે જણાવ્યું કે એન્ટ્રીમાં આગું પાછું થાય છે, પછી કઈ વેપારીને તકલીફ પડી શકે? વેપારીને તકલીફ એ પડે કે એણે ઇન્ટરેસ્ટ સાથે જે કંઈ પણ ખોટી આઈટીસી ક્લેમ કરી દીધી હોય. સપોઝ જાન્યુઆરી મહિનામાં મેં ખોટી આઈટીસી ક્લેમ કરી છે અને એ વસ્તુ મને જૂનમાં ખબર પડી તો જૂનમાં મારે રિવર્સ કરવી પડશે અને જાન્યુઆરીથી જૂન મહિના સુધીનું 18% લેખે મારે વ્યાજ ચૂકવવું પડશે. બિલકુલથી. તો જે રીતે આપે આઈએમએસની માહિતી આપી અને કયા દસ્તાવેજો આઈએમએસમાં આવતા નથી તેના વિશે થોડી માહિતી આપશો. આઈએમએસમાં મેઇનલી તો આરસીએમ જે રિવર્સ ચાર્જ મિકેનિઝમ કહેવાય એના રિલેટેડ ઇન્ફોર્મેશન નથી આવતી, પ્લસ એક્સપોર્ટ ઇન્વોઇસ છે, પ્લસ જે એનઆરઆઈ વ્યક્તિ જીએસટીઆર 5 અને ઇનપુટ સર્વિસ ડિસ્ટ્રીબ્યુટર જીએસટીઆર 6 જે ફાઇલ કરે છે એના રિલેટેડ ઇન્ફોર્મેશન આઈએમએસમાં આવતી નથી. બિલકુલથી. તો શું આ આઈએમએસથી જીએસટીઆર 2A પર કોઈ અસર થાય ખરા? આઈએમએસથી જીએસટીઆર 2A ઉપર ત્યારે જ અસર થાય કે જ્યારે કોઈ ઇન્વોઇસમાં સુધારા વધારા કરવામાં આવે. અધરવાઇઝ તો જીએસટીઆર 2A શું છે કે ડાયનેમિક છે, એમાં ઓટોમેટિક રોજ જે કંઈ પણ બિલ આવતા જશે ઓટોમેટિક આવવાના છે. આઈએમએસમાં જે કંઈ પણ આપણે ફેરફાર કરીશું એનાથી જીએસટીઆર 2B ઉપર
એ પર્ટિક્યુલર ડેટ સુધીના બિલ હશે તો એના કારણે જ ફેરફાર આવશે, અધરવાઇઝ નહીં આવે. બિલકુલથી. તો શું આ સપ્લાયર જાણી શકે કે રિસિપિયન્ટે ઇન્વોઇસ સ્વીકાર્યું છે કે નકાર્યું છે, તેના વિશે થોડી માહિતી આપશો વેપારી? હા, આપણે આઉટવર્ડ સપ્લાય જે છે, આઉટવર્ડ સપ્લાયનું IMS ડેશબોર્ડ, એમાં આપણે જોઈ શકીએ છીએ કે આપણા જે કંઈ પણ વેચાણના બિલો છે એ વેચાણના બિલ આપણા જે ખરીદનાર વ્યક્તિએ એક્સેપ્ટ કર્યા છે, રિજેક્ટ કર્યા છે કે પેન્ડિંગ રાખ્યા છે, એ આપણે 100% જાણી શકીએ છીએ. પણ એનાથી આપણી લાયબિલિટી ઉપર કોઈ ફેર પડતો નથી. સપોઝ મેં આજે કોઈ વસ્તુ વેચી છે, હવે મારા લેનારાએ એ વસ્તુને રિજેક્ટ કર્યું છે એ બિલને, કેમ કે એણે એના પર્સનલ યુઝ માટે, મારો વોશિંગ મશીનનો ધંધો છે, એણે એના ઘર માટે યુઝ કર્યું છે વોશિંગ મશીન, તો એ રિજેક્ટ કરશે. પણ મારે તો મારી જે લાયબિલિટી છે, મારે તો એની GST જે લાયબિલિટી છે એ તો મારે પે કરવી જ પડશે. એટલે મારો સપ્લાયર જે છે, મારો પરચેસર, એ એની ઉપર શું એક્શન લે છે એના આધારે મારી કોઈ ટેક્સ લાયબિલિટીમાં ફેરફાર પડતો નથી. હવે આપે જે રીતે કહ્યું કે એક્શન લે છે, તો હવે આ એક્શન લીધા પછી તેને એ બદલી શકાય ખરી? હા, IMS એ શું છે કે કોઈ રિટર્ન નથી. એટલે IMS આપણે દર વખતે જ્યારે પણ આપણે એમાં બિલો એક્સેપ્ટ કરીએ છીએ, રિજેક્ટ કરીએ છીએ કે પેન્ડિંગ રાખીએ છીએ, હવે એ જે આપણે એક્શન લીધું એના આધારે આપણે GSTR 2B કેલ્ક્યુલેટ કર્યું કે ભાઈ આટલી ક્રેડિટ આવી. હવે આપણે જ્યાં સુધી GSTR 3B નથી ભરતા ત્યાં સુધી IMS લોક નથી થતું જે તે મહિનાનું. સપોઝ અત્યારે જાન્યુઆરી મહિનાનું હોય તો જાન્યુઆરી મહિનાનું આપણે GSTR 3B અત્યારે 20 ફેબ્રુઆરી સુધીમાં ભરવાનું હોય, તો જ્યાં સુધી આપણે GSTR 3B નથી ભરતા જાન્યુઆરી મહિનાનું, ત્યાં સુધી આપણે IMSમાં ગમે તેટલી વાર ફેરફાર કરી શકીએ છીએ. આપણને એમ થાય છે કે ના ભાઈ આ બિલ ખોટું છે, સુધરાવવું છે તો પેન્ડિંગ પણ રાખી શકીએ. અધરવાઇઝ અત્યારે જેમ છે એમ કરીને ક્રેડિટ લેવી હોય તો એક્સેપ્ટ કરી દો, પછી આગળ સુધારશે નેક્સ્ટ મંથમાં તો એની ઇફેક્ટ આપીશું. તો એ આપણે ગમે તેટલી વાર આપણે હેરાફેરી એમાં બદલાવ કરી શકીએ છીએ. પણ એકવાર જો GSTR 3B ભરી દીધું પછી IMS જે તે મહિનાનું લોક થઈ જાય, પછી આપણે એમાં કોઈ ચેન્જીસ ના કરી શકીએ. એની માટે કોઈ બીજું કોઈ ઓપ્શન જ નથી એમ? ના, એના માટે કોઈ બીજું ઓપ્શન જ નથી. બિલકુલથી. તો આ IMS નો સૌથી મોટો ફાયદો શું હોઈ શકે? સૌથી મોટો ફાયદો IMS નો એ જ છે કે ભાઈ બિલ ટુ બિલ મેચિંગ અને ITC ચોખ્ખી આવે કે ભાઈ આપણે જે કંઈ પણ ITC લઈએ છીએ દર મહિને, એમાં જે આપણા પર્સનલ યુઝ માટેની વસ્તુઓ છે કે જે ITC આપણે નથી લેવી, પ્લસ જે બિલ ટુ બિલ મેચિંગ કે આજે આપણા IMSમાં આપણને જેટલી પરચેસ કરી છે, કોઈ એકાદું બિલ ખોવાઈ ગયું તો એ આપણે ચેક કરી શકીશું. આપણી પાસે બિલ નથી પણ આમાં શો થાય છે તો તરત આપણને ખબર પડશે કે ભાઈ આ બિલ ક્યાંથી આવ્યું. કોઈ વેપારીએ, આગળના વેપારીએ ભૂલ કરી છે, આપણામાં ખોટી ક્રેડિટ આવી ગઈ છે, આ બધી જ વસ્તુ આપણે જે તે મહિને ચેક કરવાથી આપણું જે કંઈ પણ રિટર્ન છે, ITCનો ક્લેમ છે, એ સંપૂર્ણ સાચો થશે IMS સંપૂર્ણપણે વેરીફાઈ કરવાથી. બિલકુલથી. તો આ TDS અને TCS GST હેઠળ શું હોઈ શકે, તેના વિશે થોડી માહિતી આપશો? TDS that means tax deducted at source અને TCS એટલે tax collected at source. બેઝિકલી TDS સરકારી કોન્ટ્રાક્ટ્સ જે કંઈ પણ હોય છે, ગવર્મેન્ટ કોન્ટ્રાક્ટ્સ આપે છે તો એમાંથી 1% TDS કાપે છે. એનો મતલબ કે જ્યારે સરકાર કોઈ પણ કોન્ટ્રાક્ટરને પેમેન્ટ આપશે, સપોઝ 5 લાખ રૂપિયા પેમેન્ટ આપશે, તો એ 5 લાખમાંથી 1% એટલે 5,000 રૂપિયા ટેક્સ કાપી લેશે અને 4,95,000 આપશે, 5,000 GSTમાં જમા કરાવશે. તો દેટ ઇઝ કોલ્ડ TDS કે જે આપણી એમાઉન્ટમાંથી એ ડિડક્ટ કરે છે. જ્યારે TCS એ બેઝિકલી ઈ કોમર્સ કંપનીઓ જેમ કે એમેઝોન છે, ફ્લિપકાર્ટ છે, તો આની ઉપર જે કોઈ પણ સેલર્સ બધા રજિસ્ટર થાય છે એને જે પેમેન્ટ આપશે એ વખતે ટેક્સ કલેક્ટ કરે છે. TCS મીન્સ ટેક્સ કલેક્ટેડ એટ સોર્સ, કે તમારે જ્યારે એમેઝોનને 1,000 રૂપિયા આપવાના છે તો 1,000ની બદલે તમારી પાસેથી 1% વધારે લેશે, 10 રૂપિયા વધારે લેશે, 1,010 લેશે. એ TCS થયો. એટલે તમારા પાસેથી 1,000 ચૂકવશે સેલરના, 10 રૂપિયા જશે ગવર્મેન્ટમાં. આ TCS થયો. TCS એટલે એક્સ્ટ્રા એમાઉન્ટ એડ કરીને લે છે આપણી પાસેથી. સપોઝ તમે 10 લાખથી વધારની મોટી ગાડી લો છો તો ફરજિયાત 1% TCS છે. તો TCS એટલે એમાઉન્ટમાં એડ થશે. જે વ્યક્તિ બાયર છે એ વ્યક્તિ એટલા વધારે પૈસા ચૂકવે છે. દેટ ઇઝ કોલ્ડ TCS, ટેક્સ કલેક્ટ કરે છે એટ સોર્સ, અને પછી રિફંડ ક્લેમ કરી શકો તમે. બિલકુલથી. તો ક્રેડિટ લેટર અને ખાસ કરીને કેશ લેટરનો મતલબ શું અને તેના વચ્ચે તફાવત શું હોય છે? હવે GST જે છે આપણી, જે ITC આપણે આગળ વાત કરી
કે ઇનપુટ ટેક્સ ક્રેડિટ, આપણી જે કંઈ પણ ટેક્સની ક્રેડિટ આપણને મળે છે એ બધી ક્યાં મળે છે, તો એ બધી ક્યાં ભેગી થશે? એક લેજર, એક ખાતું. ગવર્મેન્ટ જીએસટીની આપણું જે આખું પોર્ટલ છે એમાં લેજર બનાવેલા છે કે ભાઈ આપણે વેપારીનું ખાતું. તો એ વેપારીનું જે લેજર છે એના બે ભાગ પાડે છે, ક્રેડિટ લેજર અને કેશ લેજર. તો આ ઇનપુટ ટેક્સ જે કંઈ પણ આપણું જમા આવે છે એ ઇનપુટ ટેક્સ એ ક્રેડિટ લેજરમાં જમા થશે, અને કેશ લેજર એટલે વેપારી જે કંઈ પણ રોકડા પેમેન્ટ કરે છે જીએસટીનું કેશ પેમેન્ટ, બાય બેંક, બાય એનઈએફટી, બાય ક્રેડિટ કાર્ડ, વોટ એવર મીન્સ, ઇન શોર્ટ વેપારીએ કેશ પે કર્યા તો એ કેશ લેજર થઈ ગયું. એટલે કેશ લેજર, ક્રેડિટ લેજર, આ બે મેઇન લેજર છે. ક્રેડિટ લેજરની જે કંઈ પણ વસ્તુ આપણે ક્રેડિટ લેજર પહેલાં યુઝ કરીશું અને પછી બેલેન્સ આપણું આઉટસ્ટેન્ડિંગ રહેતું હશે તો એ કેશ લેજરમાંથી આપણે પે કરીશું. હા બિલકુલથી. તો આ જે ઝીરો રેટેડ સપ્લાય છે એ શું હોય છે? ઝીરો રેટેડ સપ્લાય એટલે ખરેખર તો એની ઉપર ટેક્સ છે, પણ એને અત્યારે ઝીરો રેટથી આપણે વેચીએ છીએ. તો આવું ક્યારે શક્ય બને કે ઓલરેડી 5% કે 18% વાળી વસ્તુ છે પણ એને 0% આપણે બિલ બનાવીએ છીએ. તો એ ક્યારે બને કે જ્યારે એલયુટી આપણે જનરેટ કર્યું હોય અને આપણે એક્સપોર્ટ કરતા હોઈએ, અથવા તો સ્પેશિયલ ઇકોનોમિક ઝોન કે જે સ્પેસિફિકલી ફોર એક્સપોર્ટ જ બનાવેલા હોય છે. તો એ જે SEZ ને આપણે સપ્લાય કરીએ કે એક્સપોર્ટ ડાયરેક્ટ કરીએ એવા સમયે આપણે ઝીરો રેટેડ સપ્લાય, ઝીરો રેટથી આપણે બિલ બનાવીએ છીએ વિધાઉટ પેમેન્ટ ઓફ ટેક્સ. હા બિલકુલથી. તો આ એક્ઝેમ્પ્ટ સપ્લાય એટલે શું, તેના વિશે બી થોડીક માહિતી આપશો? એક્ઝેમ્પ્ટ સપ્લાય એટલે એવું છે કે જેની ઉપર 0% ટેક્સ રેટ લાગે છે, કે જેની ઉપર ટેક્સ રેટ 0% છે, અથવા તો જેને જીએસટી એપ્લિકેબલ કર્યો નથી. એવી વસ્તુઓ જેમ કે દૂધ છે, શાકભાજી છે, ફ્રેશ ફ્રૂટ છે, આ બધી વસ્તુઓ ઉપર અત્યારે જીએસટી લાગુ પડતો નથી, એટલે એક્ઝેમ્પ્ટેડ ગુડ્સ કહેવાય. હા બિલકુલથી. તો એગ્રીગેટ ટર્નઓવર એટલે શું, તેના વિશે બી થોડી માહિતી આપશો? એગ્રીગેટ ટર્નઓવર એટલે એક જ પાન હેઠળ, એક જ પાન કાર્ડ જે છે એ પાન કાર્ડ હેઠળ જેટલા પણ જીએસટી નંબરો લીધેલા હોય, એક રાજસ્થાનમાં લીધો છે, એક ગુજરાતમાં લીધો છે, એક મુંબઈમાં લીધેલો છે, તો આવી રીતે જેટલા પણ જીએસટી નંબર હોય એનું તમામ જીએસટી નંબરનું કોઈ પણ પ્રકારનું બધું જ સેલ, કે જેમ કે ટેક્સેબલ સેલ, એક્ઝેમ્પ્ટ સેલ, એક્સપોર્ટનું સેલ, ઝીરો રેટેડ સેલ ગણો, કોઈ પણ પ્રકારનું બધું જ સેલ એ જે ટોટલ કરો એને એગ્રીગેટ એન્યુઅલ ટર્નઓવર, આટો, AATO જેને કહેવામાં આવે છે, કે જેના આધારે આપણે બધા અનેક પ્રકારની સ્કીમમાં જવું ના જવું આ બધી વસ્તુઓ આપણે કરી શકીએ છીએ. તો એ એગ્રીગેટ ટર્નઓવર એ પાન બેઝ હોય છે. જીએસટી નંબર એકચ્યુઅલી પાન કાર્ડ બેઝ છે. એટલે કોઈ પણ જીએસટી નંબર તમે લેશો એમાં વચ્ચેના 10 ડિજિટ છે, પહેલા 2 ડિજિટ સ્ટેટ કોડ હોય, 10 ડિજિટ પાન નંબર હોય અને પાછળના 3 ડિજિટ હોય. હવે આજે પાન કાર્ડ બેઝ ટોટલ ટર્નઓવર ગણવામાં આવે, એવું નહીં કે જીએસટી નંબર વાઇઝ ટર્નઓવર ગણવાનું છે. હા બિલકુલથી. તો આ મિક્સ્ડ સપ્લાય એટલે શું, તેના વિશે બી થોડી માહિતી આપશો? હા, મિક્સ સપ્લાય જ્યારે એક બોક્સ પેક આપણે વસ્તુ, જેમ દિવાળી ગિફ્ટ છે, તો દિવાળી ગિફ્ટમાં આપણે વસ્તુ લાવીશું તો એમાં કાજુ પણ હશે કે બીજી કંઈ પણ વસ્તુ હશે, એવા દરેકના અલગ અલગ રેટ હોય. કોઈ 5%માં વસ્તુ આવતી હોય, કોઈ 18%માં આવતી હોય, કોઈ 0% વાળી હોય. પણ હવે બોક્સ પેક છે, ફિક્સ આ પેક આપ્યું તો એમાં દરેક વસ્તુમાંથી જેનો મેક્સિમમ રેટ હશે, કે સપોઝ 18% વાળી આઈટમ છે તો આખા બોક્સનો 18% રેટ જ સીધો લાગુ પડશે. એ મિક્સ સપ્લાય છે. એટલે મિક્સ સપ્લાયમાં જે હાઈએસ્ટ રેટવાળી વસ્તુ જ્યારે યુઝ થતી હોય તો એ સીધું હાઈએસ્ટ રેટ, જેમ કે એક્ટિવા છે, તમે એક્ટિવા લીધું તો હવે એક્ટિવામાં ઘણી બધી વસ્તુઓ છે, અમુકમાં 5% રેટ લાગે છે, અમુકમાં 12%, 18% લાગે છે, અમુકમાં 28% લાગે છે. તો જે એક્ટિવા ઉપર રેટ લાગુ હશે એ જ રેટ સીધો બધા ઉપર એની ટોટલ વેલ્યુ ઉપર લાગી જશે આઉટપુટમાં. હા બિલકુલથી. તો આપણે જે માહિતી આપી મિક્સ સપ્લાય, હવે પ્લેસ ઓફ સપ્લાય એટલે શું, તેના વિશે થોડી માહિતી આપશો? પ્લેસ ઓફ સપ્લાય કે વસ્તુ ક્યાંથી વેચવામાં આવે એ છે. પ્લેસ ઓફ સપ્લાયનું ઇમ્પોર્ટન્સ શું છે કે જેના આધારે આપણે નક્કી કરી શકીશું કે આ સેલ ઉપર IGST લાગુ કરવો અથવા તો CGST ને SGST લાગુ કરવો. કારણ કે જે બી જીએસટીના રેટ છે, સપોઝ 18% રેટ છે, તો જો IGST લાગુ પડતો હશે તો 18% સીધો IGST લાગશે, અને CGST SGST ભેગું થશે તો 9% CGST 9% SGST. ટેક્સ તો સેમ જ રહેવાનો છે, એમાઉન્ટ તો,
પણ આ વસ્તુ પ્લેસ ઓફ સપ્લાયના આધારે નક્કી થશે કે ભાઈ આ વસ્તુ ક્યાં વેચવામાં આવી. જેમ કે આપણે દિલ્હી ફરવા ગયા, તો દિલ્હીથી આપણે મોબાઈલ લીધો, તો દિલ્હીના વેપારીએ મને ત્યાં જ એની જ દુકાને મને મોબાઈલ આપી દીધો, તો એનું પ્લેસ ઓફ સપ્લાય દિલ્હી થશે. ભલે મારું ઇન્વોઇસ બનાવશે એ વખતે લખશે ભાવિક શાહ, આ એડ્રેસ ગુજરાતનું, અમદાવાદનું, પણ એ IGST નહીં લગાડે, કારણ કે પ્લેસ ઓફ સપ્લાય ક્યાં છે, એ પ્લેસ ઓફ સપ્લાય મને ત્યાંનું ત્યાં જ આપે છે. આ જ વસ્તુ સપોઝ હું એને અહીંયા બેઠા ઓર્ડર કરું છું, જેમ કે આપણે એમેઝોનમાંથી ઓર્ડર કર્યું, તો એમેઝોનમાંથી વસ્તુ ઓર્ડર કરી, હવે એનો સેલર જે છે એ સેલર દિલ્હી બેઝ છે, તો એ IGST લાગુ પડશે, કારણ કે એ ત્યાંથી મને અહીંયા ડિલિવરી કરે છે. પ્લેસ ઓફ સપ્લાય એનું ક્યાં થશે કે અહીંયા આગળ થશે, એ ત્યાંથી સપ્લાય નથી આપતો મને, હું ત્યાં સપ્લાય લેવા નથી ગયો. જ્યારે અહીંનો વેપારી અહીંયા જ કોઈ ગ્રાહકને વેચે છે કે અહીંનો રાજકોટથી અમદાવાદ આવે છે, તો એ CGST SGST લાગુ પડશે. બિલકુલથી. તો રિટર્નમાં જો કોઈ ભૂલ થાય તો તેને આપણે રિવાઇઝ કરી શકીએ? નહીં, GSTમાં કોઈ પણ પ્રકારના જે કંઈ પણ રિટર્નો છે બધા, GSTR 1 ગણો, 3B ગણો, 9 ગણો, GSTR 9C ગણો, એ બધા રિટર્ન એકવાર જો ફાઇલ થઈ જાય પછી એને રિવાઇઝ કરવાની કોઈ જ સુવિધા હજી છે નહીં. હા, રિટર્નમાં તમે ભૂલ કરી દીધી તો એની ભૂલ સુધારણા તમે નેક્સ્ટ મંથ કરી શકશો, એની ઓપોઝિટ એક્શન લઈને, કે જેમ કે તમે સેલ્સ વધારે બતાવી દીધું તો ક્રેડિટ નોટ ઇસ્યુ કરી શકશો, કે કોઈ ક્રેડિટ ખોટી લઈ લીધી તો એને ક્રેડિટ આપણે રિવર્સ કરી શકીશું, એ બધું આપણે કરી શકીશું. બાકી રિટર્ન રિવાઇઝ નહીં થઈ શકે. બિલકુલથી. તો શું GSTR 3B વગર GSTR 1 ભરી શકાય ખરી? નહીં, GSTR 3B વગર GSTR 1 કેવી રીતે ના ભરી શકાય? દરેક મહિને, જેમ કે જાન્યુઆરી મહિનો છે તો જાન્યુઆરીમાં પહેલાં GSTR 1 ભરવું પડે. GSTR 1 ભરવાની છેલ્લી તારીખ 11 હોય છે અને QRMP વાળા માટે 13 તારીખ હોય છે. તો GSTR 1 જો જાન્યુઆરી મહિનામાં નથી ભર્યું તો તમે જાન્યુઆરી મહિનાનું GSTR 3B નહીં ભરી શકો. એવી જ રીતે તમે જાન્યુઆરી મહિનાનું 1 ભરી દીધું છે પણ 3B નથી ભર્યું તો તમે ફેબ્રુઆરી મહિનાનું GSTR 1 હવે નહીં ભરી શકો. પહેલાં એક મહિનો જે કંઈ પણ છે આગળનો એની બધી જ લાયબિલિટી ક્લિયર કરશો તો જ તમે આગળના મહિને, બીજા મહિને તમે GSTR રિટર્ન ફાઇલ કરી શકશો. કદાચ આ ના ભર્યું હોય તો તેને લઈને કોઈ તકલીફ પડે? કદાચ GSTR રિટર્ન્સ તમે ના ભરો ટાઈમસર તો એની રોજના લેખે પેનલ્ટી લાગે છે. જેમ કે GSTR 3B ભરવું હોય તો એની નીલ રિટર્ન હોય તો 20 રૂપિયા લાગે છે, અને ટેક્સેબલ રિટર્ન હોય તો રોજના 50 રૂપિયા પેનલ્ટી લાગે છે. જેટલા દિવસ તમે મોડું કરો, 10 દિવસ મોડું કરો તો 500 રૂપિયા ભરવાના થઈ જાય સીધા, અને વ્યાજ લાગે એ જુદું પાછું. અને કદાચ વ્યાજ ના ભર્યું હોય ને પેનલ્ટી ના ભરી હોય તો તેને લઈને કોઈ પછી એક્શન લઈ શકે? એટલે વ્યાજ ને પેનલ્ટી તમે નહીં ભરો તો રિટર્ન જ ફાઇલ નહીં થાય. ઓકે. એટલે રિટર્ન ફાઇલ નહીં થાય તો બીજા મહિને તમે રિટર્ન નથી ભરી શકો ને. એટલે દર મહિને સમયસર રિટર્ન ફાઇલ કરવું એક જરૂરી વસ્તુ છે. બિલકુલથી. તો આપે આ જે સરસ માહિતી આપી, હવે થોડી ટિપ્સ આપી દો મારા દર્શક મિત્રોને અને વેપારીને આને લઈને. તો વેપારીઓ માટે સૌથી અગત્યની વસ્તુ એ જ છે આપણા GSTમાં કે ભાઈ GSTR 1 જે ભરવાનું છે સમયસર ભરો. GSTR 1 ભરતા પહેલાં IMS જે કંઈ પણ આપણું GSTRમાં જે કંઈ પણ બિલો નાખવાના છે એની તમામ સમરી બનાવી દો. આપણું GSTR 1ના B2B બિલ કેટલા છે, B2C બિલ કેટલા છે, એક્સપોર્ટ છે, એક્ઝેમ્પ્ટ વસ્તુઓ છે, આ કંઈ પણ વસ્તુઓ જે કંઈ બી છે બધું વ્યવસ્થિત પહેલાં આપણો જે કંઈ પણ સોફ્ટવેર હોય કે આપણા જે બુક્સ ઓફ એકાઉન્ટ હોય એમાં પ્રોપર એન્ટ્રી થયેલી છે એ પ્રમાણે આપણે GSTR 1 ફાઇલ કરીશું ટાઈમસર, તો એની સામે જે IMS જનરેટ થશે સામેના વેપારીનું એ પણ એ જોઈ શકશે ક્લિયરલી. અને આપણે પણ આપણા જે કંઈ પણ આઉટવર્ડ સપ્લાય છે એ આઉટવર્ડ સપ્લાયનું સામેવાળા વેપારીએ ક્રેડિટ ક્લેમ કરી છે નથી કરી એ પણ ધ્યાન રાખવું જોઈએ. જો એ નથી કરી તો એકવાર વ્યક્તિ પાસે કન્ફર્મ કરવું જોઈએ કે ભાઈ તું આ ક્રેડિટ શા માટે તે ક્લેમ નથી કરી. એવું ના થાય કે રહી જાય ને 6 મહિના પછી તમારી પાસે આવે, કારણ કે જે કંઈ પણ ફાઇનાન્શિયલ યરની ભૂલો છે એ નેક્સ્ટ યરના 30 નવેમ્બર સુધી તમે સુધારી શકો છો. એ પછી કશું સુધારી શકાતું નથી, અને નહીં સુધારો તો તમારા આગળ એસેસમેન્ટમાં, ઓડિટમાં વગેરેમાં તકલીફો પડવાની શક્યતા ખૂબ જ છે. તો બિલકુલથી ભાવિકભાઈ સરસ GSTને લઈને સરળ અને સાદી ભાષામાં અમારા દર્શક મિત્રોને અને વેપારીને માહિતી આપી, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
તો જે રીતે આ જીએસટીને લઈને ચર્ચાઓ કરી, અમે આશા રાખીએ કે દર્શક મિત્રો સારી રીતે સમજી શક્યા હશે. દરેક પ્રશ્નોના જવાબ જે રીતે ભાવિકભાઈ આપ્યા છે અને સરસ માહિતી આપી છે. ફરી મળીશું એક નવા એપિસોડમાં નવા મુદ્દા સાથે. મને રજા આપશો. નમસ્કાર.